નમસ્કાર, કરંટ ટોપિકમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને જોતા અત્યારે જેટલું ઘરમાં રહીએ એટલું સુરક્ષિત છે. કેસો જે પ્રકારે રોજિંદા સામે આવી રહ્યા છે, રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આની વચ્ચે અત્યારે લોકોમાં જે ડર, પેનિકનો માહોલ અત્યારે ઊભો થયો છે, આને ઘટાડવા માટે ગુજરાત ન્યૂઝ ખાસ આપના માટે આવા વિશેષ કાર્યક્રમો લઈને આવે છે. ગઈકાલે પણ આપણે ડૉક્ટર સાથે લાઈવ ચર્ચા કરી હતી. આપના સવાલ આપ સીધા ડૉક્ટરને પૂછી શકો છો આજના પણ આ કાર્યક્રમ થકી, કે જો તમે અત્યારે હોમ આઇસોલેશનમાં છો, તમારા ઘરમાં અત્યારે કોઈને નોર્મલ શરદી, ઉધરસ, ખાંસી છે, તાવ છે, ઝીણો તાવ રહે છે, અત્યારે ઋતુમાં થોડું ઘણું પરિવર્તન જોવા મળ્યું છે, એના કારણે નોર્મલ શરદી થવી, ગળામાં ખરાશ, કફ એ સામાન્ય લક્ષણો ક્યાંક ને ક્યાંક બની ગયા છે. પણ આ લક્ષણોને પણ તમારે સાવચેતી અને સતર્કતાથી જોવાની ખાસ જરૂર છે, કારણ કે અત્યારે આવા જ બધા લક્ષણો ક્યાંક ને ક્યાંક કોરોનાના લક્ષણો બની જતા હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જણાવી દઉં, મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે ડૉક્ટર મૃગાંક ભાવસાર, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે ઓર્કિડ્સ આઈસીયુ એન્ડ હોસ્પિટલના. મૃગાંકજી, આપનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. થેન્ક યુ હેતવીબેન, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને અહીંયા આગળ વધારીએ. મારી સાથે કાર્યક્રમના ફર્સ્ટ કોલર મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. હેલો. હા સર, હું રૂપલ પટેલ બોલું છું. મારા હસબન્ડને કોરોના છે 14 દિવસથી. તો મને પેલા તાવ હતો, હવે તાવ નથી, પણ પેલા દિવસથી છે ને ખાવાનું બરાબર પચતું નથી, વોમિટ જેવું થઈ જાય છે, ખાઈ નથી શકતા અને હજી બી ખાઈ નથી શકતા અને પેટમાં દુખે છે. મને છેલ્લા થોડા દિવસથી તો ઉધરસ સતત થઈ ગઈ છે અને શ્વાસ બી ચડે છે. બિલકુલ મૃગાંકજી. મેડમ, તમારા પ્રશ્નો બિલકુલ સાચા છે. આ લક્ષણો છે ને એ કોરોનાના જ છે અને કોરોનામાં જરૂર નથી. કોરોના પોઝિટિવ જ છે. હા, એટલે હું તમને એ જ જણાવવા માગું છું કે આ જે સિમ્ટમ છે ને એ પણ એક કોરોનાની સિક્વલી જ કહેવાય, કે જેમાં મારું તમને સજેશન એ રહેશે કે તમે તમારા બીજા બધા બ્લડ રિપોર્ટ્સને, લોહીની તપાસને બધું ચેક કરાવો. બિકોઝ અત્યારે ખાવાનું નથી પચતું ને એના કારણે થઈને વીકનેસ ડેવલપ થશે અને એના જ કારણે થઈને ઇવેન્ચ્યુઅલી અત્યારે એમને શ્વાસમાં તકલીફ ને એ બધું ઊભું થયું છે. સો મારી દ્રષ્ટિએ તમને એવું સજેશન છે કે તમે રૂટીન જે લોહીની તપાસ આપણે સજેસ્ટ કરતા હોય છે, CBC, CRPના રિપોર્ટ્સને ચેક કરાવો અને જેટલું બનેલું જલ્દી એટલીસ્ટ તમારા કોઈ ફિઝિશિયન ડૉક્ટરનો સંપર્ક કરો, જેથી આપણે બને એટલું જલ્દી આની આગળ સારવાર કરી શકીએ, રાધર દેન ઘરે તમે વેઇટ કરો. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આપને પણ આવા કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે અને આપ ડૉક્ટર સાથે સીધી વાત કરવા માંગો છો, ઘરે રહીને, બહાર નીકળ્યા વગર ઘરે સચોટ અને સાચું માર્ગદર્શન મેળવવા માંગતા હો, તો આજે અમારા કાર્યક્રમ થકી આપ ડૉક્ટર સાથે સીધી વાતચીત કરી શકશો. મારી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હા, હું ધર્મેન્દ્ર શર્મા વાત કરું છું, અમદાવાદથી. જી નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ડૉક્ટર આપની સાથે જોડાઈ ગયા છે, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, આ લક્ષ્ય, હા મેડમ, હું ડોક્ટર સાહેબને આ પૂછવા માંગુ છું કે આ લક્ષણથી બચવા માટે અમારે શું કરવું? જી, તમારો પ્રશ્ન મિત્ર, તમારો પ્રશ્ન છે ને બહુ વેલિડ પ્રશ્ન છે. આ સમયે હું તમારા પ્રશ્ન વતી મારા ઘણા બધા શ્રોતાઓને એક જ જવાબ આપીશ કે તમે SMS જે સરકારશ્રી કહી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ કરો, માસ્ક પહેરો અને હેન્ડ સેનિટાઈઝરનો જેટલો બને એટલો વધુ ઉપયોગ કરો. આ સૌથી મોટા પહેલાં 3 સ્ટેપ છે કોરોનાથી બચવા માટે અને કોરોનાનું સંક્રમણ, કોમ્યુનિટી ટ્રાન્સફર કે કોમ્યુનિટી સંક્રમણ અટકાવવા માટે. અને તે એની સાથે એ પણ હું તમને જણાવીશ કે તમને જો કોઈ પણ પ્રકારના સામાન્ય લક્ષણો પણ જણાય, શરદી, ખાંસી, તાવ સિવાયના પણ, કે ઝાડા થવા, પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, વીકનેસ લાગવી, ઝીણો તાવ આવો, તો પણ વહેલીમાં વહેલી તકે તમે તમારું ટેસ્ટિંગ કરાવો અને તમે જાણી લો, જેથી તમે એઝ અ કેરિયર તરીકે, ભલે તમને કોઈ મેજર સિમ્ટમ ના હોય પણ તમે કેરિયર તરીકે પણ બીજાને કોમ્યુનિટી ટ્રાન્સફર, તમારા ફેમિલીમાં બીજા કોઈને કોમ્યુનિટી ટ્રાન્સફર ન કરો, તે માટે થઈને તમે એ વસ્તુની કાળજી રાખો. જેટલું બને એટલું વહેલું તમે ટેસ્ટિંગ કરાવો જો આમાંથી તમને કોઈ પણ પ્રકારના સિમ્ટમ જણાય તો. અને તે જે તમને જણાવ્યું પ્રમાણે SMSનો ફોલો કરો તો તમે બને એટલા વધારે કોરોનાથી સુરક્ષિત રહી શકશો. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને આ સાવચેતીની સાથે સાથે વેક્સિનેશનને લઈને પણ જો આપને કોઈ પ્રશ્ન મૂંઝવણમાં મૂકી રહ્યો છે તો આપ તેને લઈને પણ માર્ગદર્શન મેળવી શકો છો. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો મેડમ, હું પાટણથી રાજેશ ઠક્કર વાત કરી રહ્યો છું. રાજેશભાઈ નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મને એક વર્ષ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને એમાં 2 સ્ટેન્ડ મુકાયા હતા. એના પછી મને 1 મહિના પછી ફરીથી હાર્ટ એટેક આવ્યો છે અને ફરીથી 2 સ્ટેન્ડ મૂક્યા છે. તો અત્યારે હું વેક્સિન લઈ શકું કે નહીં? એ સ્ટેન્ડ મુકાયા મને 1 મહિનો થયો છે. બિલકુલ.
રાજેશજી, તમારો પ્રશ્ન ઘણો જ વેલિડ છે અને આ પ્રશ્ન અમે જો ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચનો મૂકીએ ને તો હૃદયના દર્દીઓમાં મોસ્ટ કોમન આ પ્રશ્ન જોવા મળતો હોય છે કે મને 1 મહિના કે 2 મહિના પહેલાં સ્ટેન્ટ મૂકેલો છે તો હું વેક્સિન લઈ શકું કે નહીં. તો મારે તમને જણાવવું છે કે જે ડેટા આપણી પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને જ વેક્સિન કંપનીઓના જે ડેટા છે, જે ફેઝ 3 ટ્રાયલના ડેટા છે, તેમાં તેમણે બંને જ વેક્સિનને કોઈપણ હૃદયના દર્દીઓ કે જેને સ્ટેન્ટ મુકાયા હોય કે બાયપાસ સર્જરી થઈ હોય તેના માટે બિલકુલ સેફ ગણવામાં આવે છે. સો મારી સલાહ આપને એવી છે કે વેક્સિન મુકાવો. વેક્સિન જ તમને અલ્ટિમેટલી કોરોના સામે બચાવી શકશે. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો સાથે જ ઘણીવાર એ લોકોને અત્યારે લોકો વેક્સિનેશનને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી જ છે, એ ચોક્કસથી છે. યુવાનો પણ હવે ક્યાંક આને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તો વેક્સિનેશન માટે તમે જાઓ છો, વેક્સિન લેવા પહેલો બીજો ડોઝ લેવા જાઓ ત્યારે તમારે કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ લેતા પહેલાં અને લેતા પછી પણ, એને લગતી પણ માર્ગદર્શન આજે ડૉક્ટર આપને આપશે. મારી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલર મિત્રો, આપનું નામ જણાવશો. બેન હું કાંતિભાઈ ચૌધરી બોલું માણસાથી. જી, આપનો પ્રશ્ન. મારે એક મદદની મોક કરી ને તો મને એલર્જી થાય છે, તો મારે વેક્સિન લેવી કે નહીં? મારું 64 ઉંમર છે મારી. બિલકુલ બરાબર. હવે મિત્ર, તમને હું જણાવીશ કે 60 યર્સની અબાઉ માટે તો સરકારશ્રીએ વેક્સિનેશનનું અભિયાન ઘણા લાંબા સમયથી ચાલુ કરેલું છે અને મારી સલાહ આપને એવી છે કે વેક્સિન લેવી જ જોઈએ. વેક્સિનની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, કોઈ આડઅસર થતી નથી. જેમ બાળકને આપણે જન્મતા સાથે જ આપણે જે બધી રસીઓ મુકાવીએ છીએ તેમ આ પણ એક પ્રકારની રસી જ છે જે હમણાં જે કોરોના નામનો જે રોગ ફેલાયેલો છે એના સામે રક્ષણ આપે છે અને વેક્સિન મારી દ્રષ્ટિએ લેવી જ જોઈએ. વેક્સિન તમને કદાચ રોગ સામે પ્રોટેક્શન નહીં આપે પણ રોગની સિવિયરિટી સામે કે રોગની જે સિવિયરિટી જે જટિલતા છે એની સામે આપણને 100% પ્રોટેક્શન આપશે. કદાચ તમારી તકલીફ એટલી વધારે હશે કે જેમાં આઈસીયુમાં જરૂર પડતી હશે તો કદાચ તમે રૂમમાં કે વોર્ડમાં રહીને ઓર ઘરે રહીને પણ મેનેજ થઈ જશો જો તમે વેક્સિન લીધેલી હશે તો. સો મારી દ્રષ્ટિએ મારી સલાહ આપને એવી છે કે વેક્સિન તો લેવી જ જોઈએ. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. ગુડ આફ્ટરનૂન. જય મેં અલકાબેન, સ્વાગત છે કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન જણાવશો. ડોક્ટર સાહેબને મારે પૂછવું છે કે સર, અમારા ઘરમાં એટલે મારા બંગલામાં છે ને લગભગ અમારા નણંદના બધા લોકોને કોરોના થયો તો હોસ્પિટલમાંથી દાખલ કરીને અઠવાડિયા પછી મારા ઘરે આવી ગયા એ લોકો. તો અલગ અલગ રૂમમાં બધા સુઈ જાય, નો ડાઉટ, એવું નથી. પણ અમે એવું હોય કે જ્યારે ત્યાં ટીવી જોતા હોઈએ તો એસી કરેલું હોય તો એક રૂમમાં અમે લોકો બેસી શકીએ કે ના બેસી શકીએ? કારણ કે મને પણ કોરોના થયો નથી તો મને થવાની શક્યતા રહે કે નહીં? ઘણા લોકો નાનું ઘર હોય તો એક જ રૂમમાં બધા બેસીને એન્જોય કરતા હોય તો કરાય કે નહીં? એની સલાહ આપો. મેડમ, આ પ્રશ્ન છે ને પહેલાં પણ છે ને જે અત્યાર સુધી જે છેલ્લા 1 વર્ષથી જે કોવિડ-19ને આપણે ઓળખીએ છીએ એના જે વુહાનથી સ્ટાર્ટ થઈને અત્યાર સુધીના જે છેલ્લા 1 વર્ષમાં જે ડેટા અમારી સામે આવ્યા છે તે ઘણા બધા ડેટા એવું બતાવે છે કે કોરોના વાયરસ છે ને એક માણસથી બીજા માણસમાં સંક્રમિત 11 દિવસ સુધી થઈ શકે છે. એટલા જ માટે થઈને મેડિકલ બુલેટિન્સમાં અને બધી જ એડવાઇઝીસમાં આપણે 14 ડેઝનું ક્વોરન્ટાઇન એડવાઇસ કર્યું છે કે જેથી કોઈ પ્લસ માઇનસ પણ હોય તો 14 ડેઝ સુધી તમે બીજા દર્દીને બીજા માણસને રોગ ટ્રાન્સફર કે સંક્રમિત કરી શકો છો. એટલે એને અવોઇડ કરવા માટે આપણે 14 દિવસનું ક્વોરન્ટાઇન આપણે જણાવેલું છે. સો મારી સલાહ આપને એવી રહેશે કે જો 14 દિવસનું ક્વોરન્ટાઇન પતી ગયું હોય તો તમે બિલકુલ સેફ છો. એસી ચાલુ કરવાથી ન કરવાથી એનાથી કોઈ નુકસાન થતું નથી. તમે સાથે બેસી શકો છો. 14 દિવસનો સમય પસાર થઈ ગયો હોય તો તમે સેફ રહેશો. મૃગાંકજી, એમનું કહેવું ક્યાંક એવું પણ હતું કે એસીવાળી રૂમમાં આટલા બધા લોકો બેસે એટલે વેન્ટિલેશન ક્યાંક બંધ થઈ જતું હોય છે. તો આપણે એક સાથે 5થી વધારે લોકો એક એસીવાળી રૂમમાં બેસી શકીએ? હેતુબેન, તમારી વાત બિલકુલ સાચી છે પણ કોરોનાના સમયમાં હું પણ સાથે જણાવીશ કે જેટલું બને એટલું ઓવરક્રાઉડિંગ પણ અવોઇડ કરવું જોઈએ. બરાબર છે. અને એસી માટે તો અમે ઘણા બધા ડેટાઝ ને એવા પણ અમારી પાસે છે કે અવોઇડ એસી. તમે રૂમ બારી બારણા બંધ ન રાખો, બારી બારણા ખુલ્લા રાખો જેથી વેન્ટિલેશન પ્રોપર રહે. બરાબર છે. પણ સ્ટીલ જો ઘરમાં કોઈ સંક્રમિત માણસ હોય તો તમે એને આઇસોલેટ કરી શકો 14 ડેઝ માટે. દેટ ઇઝ ગુડ. 14 ડેઝ પછી એ માણસને જો કોરોનાના લક્ષણો ન હોય તો એ બિલકુલ સેફ છે. તમે ઘરમાં સાથે બેસી શકો છો. બિલકુલ. તો અન્ય પણ એક અહીંયા કોલર મિત્ર જોડાયા છે. હેલો. મિત્ર, કોલ અહીંયા ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તો જે પ્રકારે વેક્સિનેશન લઈને અહીંયા વાત કરી રહ્યા છે તો વેક્સિનેશન પર આગળ જતા પહેલા કોલર મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. પહેલા તેમની જોડે પણ વાત કરી લઈએ. હેલો. હેલો, સુરતથી જયંતિભાઈ બોલું છું. જયંતિભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મને એવું છે હેપેટાઇટિસ સી વાયરસ છે મને. મેં એના ડોઝ લીધેલા છે તો મારે વેક્સિન લેવી કે ના લેવી?
જી, તમને હિપેટાઇટિસ બી છે કે હિપેટાઇટિસ બીની વેક્સિન લીધેલી છે? હિપેટાઇટિસ સી વાયરસ હતો મને આજે 8 વર્ષ પહેલા. મેં બોમ્બે દવા લીધી છે. બરાબર. એમના 13 ઇન્જેક્શન લીધેલા છે મેં એના. બરાબર. તો અત્યારે મારો રિપોર્ટ તો નેગેટિવ જ છે. બરાબર. તો મારે વેક્સિન લેવી કે ના લેવી? યસ, આ તમે જે વાત કરી તમે 8 વર્ષ પહેલાંના તમારા હિપેટાઇટિસની વાત કરી. સો અત્યારે જો તમારો રિપોર્ટ નેગેટિવ હોય તો તમે એક નોર્મલ હ્યુમન બિંગ તરીકે જ કન્સિડર કરવામાં આવો છો અને યસ તમે કોરોનાની વેક્સિન લઈ શકો છો. લઈ શકો? યસ, બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો સાથે જ અહીંયા વાત કરીએ મૃગાંકજી કે વેક્સિન લોકો જ્યારે લેવા જાય, ખાસ કરીને હવે ટીનેજરો માટે વેક્સિનેશન અભિયાન ચાલુ થશે, તો એ લોકોએ વેક્સિન લેતા પહેલાં કે પછી કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? અત્યાર સુધી અમારી પાસે જેટલા પણ ડેટા છે, ચાહે કોવેક્સિનના હોય કે કોવિશિલ્ડ, બંને જ વેક્સિન ઓલમોસ્ટ સેમ છે. બસ ખાલી બંનેની મેન્યુફેક્ચરિંગ અલગ છે, થોડી પદ્ધતિ અલગ છે, બંનેનું કામ સેમ જ છે. સો બંનેના ડેટા એવું સજેસ્ટ કરે છે કે વેક્સિન ઇઝ એબ્સોલ્યુટલી સેફ. વેક્સિન સંપૂર્ણ રીતે સેફ છે, એમની કોઈ આડઅસર હોતી નથી. જે રેર કેસીસમાં જે આડઅસરો જોવા મળે છે એ પેશન્ટની પ્રકૃતિ કે જે વેક્સિન લેવાવાળાની પ્રકૃતિ પર નિર્ભર કરતી હોય છે. એટલે જ સરકારશ્રીના આદેશ છે કે વેક્સિન આપણે કોઈ હોસ્પિટલની અંદર જ લેવી કે કોઈ હેલ્થ સેન્ટરમાં જ લેવી, જેથી ત્યાં કોઈ પ્રકારના સપોઝ કોઈ આડઅસર થાય તો એનું તાત્કાલિક રીતે મેડિકલ મેનેજમેન્ટ થઈ શકે. બાકી 18 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના તમામ યુવાઓને પણ હું એવું જણાવીશ કે તમને જ્યારે ચાન્સ મળી રહ્યો છે વેક્સિન લેવાનો તો વહેલામાં વહેલી તકે વેક્સિન લો. બિકોઝ કોરોના સામે લડતમાં સૌથી મોટામાં મોટી જે આપણી પાસે હથિયાર છે એ અત્યારે વેક્સિન જ છે. જો વેક્સિન હશે, વેક્સિન લીધેલી હશે તો જ તમે સંક્રમિત થતાં બચી શકશો અને તો જ આપણે કોરોનાને આપણા દેશમાંથી ભગાડી શકીશું. બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા અમારી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા, અમદાવાદથી અવનીશ ચોકસાર બોલું છું. જી, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. આપનો પ્રશ્ન. હવે જુલાઈ મહિનામાં કોવિડ થયેલો. જી. અને જુલાઈ મહિનામાં કોવિડ થયેલો એ પછી હૃદય ઉપર કંઈક અસર થઈ શકે ખરા? કોરોનાના બહુ રેર રિપોર્ટ્સમાં એવું જોવા મળ્યું છે કે થોડું ઘણું હાર્ટ ડિસફંક્શન થતું હોય છે, પણ એ કોઈપણ વાયરસના કારણે થઈને આ પ્રકારની જે કાર્ડિયોમાયોપથી જેને અમે કહીએ છીએ એ ટેમ્પરરી પ્રોસેસ હોય છે. એક વખત વાયરસની ઇફેક્ટ જતી રહેતી હોય છે પછી તમારા કાર્ડિયોલોજીસ્ટ જે હૃદયના સ્પેશિયાલિસ્ટ છે એને તમે સંપર્કમાં રહો, તમે રેગ્યુલર એની દવા ચાલુ રાખો તો યુઝ્યુઅલ કેસીસમાં અમે જોતા હોઈએ છીએ કે 5 to 6 વીક્સ પછી એ હૃદય પર જે અસર થયેલી હોય છે યુઝ્યુઅલી રિવર્સિબલ હોય છે, જતી રહેતી હોય છે. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આપને પણ આવા કોઈ પ્રશ્નો સતાવી રહ્યા છે, ડૉક્ટર આપની સાથે જોડાયેલા છે, આપને યોગ્ય અને સાચું માર્ગદર્શન પૂરું પાડશે. તો આપના ટીવી સ્ક્રીન ઉપર જે નંબર અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે તે નંબર ઉપર આપ અમને કોલ લગાવીને આપનો પ્રશ્ન અમારી સમક્ષ રજૂ કરી શકો છો. અન્ય પણ એક કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. હેલો. નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલર મિત્રો, આપનું નામ જણાવશો? પ્રતીક. જી પ્રતીકજી, આપનો પ્રશ્ન જણાવશો? પ્રતીક નામ છે. પ્રતીકજી, આપનો પ્રશ્ન મારો જણાવશો? ક્વેશ્ચન એ છે કે પ્રેગ્નેન્ટ વુમન હોય તો એને રસી લઈ શકાય? 7મો 8મો મહિનો ચાલતો હોય. પ્રેગ્નન્સીના ડેટા અમારી પાસે બહુ જ લિમિટેડ છે. સો હું 7મા 8મા મહિને હું સજેશન એવું આપીશ કે બેટર તમે હોલ્ડ કરો. અત્યારે મારી પાસે એવા કોઈ કોન્ક્રીટ ડેટા નથી કે અમારી પાસે એવા કોઈ મેડિકલ ડેટા નથી કે અમારે પ્રેગ્નન્ટ પેશન્ટને આપવી કે ન આપવી. ઘણા બધા ડેટામાં એ લોકોએ કોશિયસ શબ્દ યુઝ કર્યો છે, મતલબ તમારે ધ્યાનપૂર્વક આપવી. પણ અમે એઝ અ ડૉક્ટર તરીકે એવું સજેશન આપીશું કે 7મા 8મા મહિનાની પ્રેગ્નન્સી હોય તો બેટર અવોઇડ. 1-2 મહિનાનો સવાલ છે. એક વખત પ્રેગ્નન્સી પતી જાય પછી આપણે ગાયનેકોલોજીસ્ટની અને એમની સલાહ લઈને પછી વેક્સિનનું વિચારી શકીએ. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. મહિલાઓ, યુવાનો, બાળકો અને તમારા ઘરમાં કોઈ કોવિડ પેશન્ટ હોય કે જે હવે રિકવર થવાને આરાવ પર છે અને તેમના માટે આપ કોઈ માર્ગદર્શન અથવા તો આપના કોઈ પ્રશ્ન આપને જે સતાવી રહ્યા હોય તેનું માર્ગદર્શન આપ ડૉક્ટર પાસેથી ચોક્કસથી મેળવી શકો છો. અન્ય પણ એક કોલર મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. પ્રિયંકા જોડે ગઈ છું. ડોક્ટર સાહેબને પૂછ્યું છે કે સર આપણે કોઈને કોરોના થયો હોય તો ખાવાની પણ નથી આવતી, ખાવાનું પણ ભાવતું નથી, તો કયો ખોરાક લેવો જોઈએ કે જેથી આપણે સારું એવું સચવાય શરીર? તેની સર માહિતી આપો. ચા કોફી લેવી કે કેમ, કે શ્રીખંડ ખાવા ઘણા લોકો ખાય છે, દહીં ખાય છે, આવું ખવાય કે કેમ, એની સલાહ આપો ને સર. મેડમ, તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. મને આજે મારા હોસ્પિટલમાં જેટલા બી દર્દીઓ દાખલ છે ને 50% દર્દીનો આ જ સવાલ હોય છે કે સાહેબ મોઢામાં કોઈ ટેસ્ટ નથી આવતું, ખાવાનું ભાવતું નથી. મારા દરેક દર્દીને હું પહેલાં જો નોન મેડિકલ વાતમાં જણાવું ને તો એમને એવું જ કહીશ કે તમે સાયકોલોજીકલી વિચારો તમારી સામે ખીચડી છે કે તમારી સામે દાળ ભાત છે, એનો ટેસ્ટ કેવો લાગે.
એ વિચારીને તમે એને કન્ઝ્યુમ કરો. બિકોઝ કોરોનામાં કેવું છે કે તમારી ન્યુટ્રિશન તમારું મેન્ટેન થવું બહુ જરૂરી છે. તમારે પ્રોપર દિવસમાં 3 થી 4 વખત ડાયટ લેવો એટલો જ જરૂરી છે. અધરવાઇઝ કોરોનાના કારણે જે વીકનેસ ડેવલપ થાય છે કે કોઈ પણ વાયરલ ડિસીઝના કારણે જે વીકનેસ ડેવલપ થાય છે એ લાંબા ગાળે પછી વધારે તકલીફ કરતી હોય છે. સો મારું સજેશન તમને એટલું જ રહેશે કે યસ, તમારે પ્રોપર ન્યુટ્રિશિયસ ડાયટ લેવો જોઈએ. તો તમે ડાયાબિટીક હો તો ઓબ્વિયસલી ડાયાબિટીસના રિલેટેડ જે રિસ્ટ્રિક્શન રાખવાના છે તમારે મેન્ટેન કરવાના છે. બિકોઝ કોરોનામાં થોડી શુગરના ફ્લક્ચ્યુએશન જોવા મળતા હોય છે. બાકી એ સિવાય કોઈ પ્રકારના ડાયટમાં રિસ્ટ્રિક્શન નથી. તમને જે અનુકૂળ આવે, જે ભાવે તમે ખાઈ શકો છો. પણ મારી સજેશન એટલું છે કે પ્રોપર ડાયટ લો. ભૂખ્યા ન રહેશો બિકોઝ ટેસ્ટ નથી આવતો, સ્મેલ નથી આવતી, ભાવતું નથી એટલે ભૂખ્યા ન રહેશો, એવું ન કરો. જે ભાવે, જે અનુકૂળ આવે, જે ગમે એ ખાઓ, પણ દિવસમાં પ્રોપર 3 થી 4 વખત પ્રોપર બેલેન્સ ન્યુટ્રિશિયસ ડાયટ લેવો જરૂરી છે. બિલકુલ. અને સાથે મૃગાંકજી, આ સમયમાં એવું કંઈ ખરી કે આ વસ્તુ ખવાય અને આ વસ્તુ ન ખવાય? સાચું તમને જણાવું તો એવા કોઈ ડેટા નથી અમારી પાસે કે આ વસ્તુથી આ કોન્ટ્રા ઇન્ડિકેશન છે કે આ ખરાબ છે. બિકોઝ કોરોનાની એસેજ થોડી ઘણી લીવર ઉપર અસર થતી હોય છે અને ઘણા બધા પેશન્ટમાં અમે જોઈએ છીએ કે ટાઇફોઇડનો ક્રોસ રિએક્ટિવિટીના કારણે પણ રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે. એટલે ઘણા બધા લોકો, ઘણા બધા ડૉક્ટર્સ ટાઇફોઇડના રિલેટેડ મેડિસિન, ટાઇફોઇડના રિલેટેડ પણ જે ડાયટને અવોઇડ કરવાનું હોય છે એ કહેતા હોય છે. પણ મારું સજેશન એવું છે કે તમે બધો જ ડાયટ લઈ શકો છો. ડાયાબિટીસવાળા દર્દીઓને હું ખાસ સલાહ આપીશ, કારણ કે ઘણીવાર આપણે સ્ટીરોઇડ યુઝ કરતા હોઈએ છીએ કે ઇવન રેમડેસિવિર ઇન્જેક્શનના કારણે પણ શુગર ફ્લક્ચ્યુએટ થાય છે. પ્લસ આ ડિસીઝના લીધે સ્ટ્રેસ રિસ્પોન્સ આવે છે, એમાં પણ શુગર વધતી હોય છે. તો એ સાથે હું એવું જણાવીશ કે શુગરવાળા દર્દીએ થોડું કોશિયસ રહેવાની જરૂર છે. શુગર થોડી તમારી વધતી હોય છે તો એ લોકોએ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. બાકીના બીજા તમામ દર્દીઓને હું જણાવીશ કે કોઈ ડાયટ રિસ્ટ્રિક્શનની કશું જ જરૂર નથી. તમને જે ભાવે, તમને જે અનુકૂળ આવે ખાઓ, પણ તમારે પ્રોપર ડાયટ લેવો જરૂરી છે. બિલકુલ. તો અહીંયા અન્ય પણ એક કોલ મિત્ર જોડાયા છે. હેલો. નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલ મિત્રો, આપનું નામ જણાવશો. હેલો. કોલ મિત્રો, આપનો અવાજ આવી રહ્યો છે, આપનું નામ જણાવશો. હેલો. કોલ મિત્રો, આપને નમ્ર વિનંતી કે આપના ટીવીનો અવાજ આપ મ્યુટ કરીને ફોન ઉપર વાત કરશો. હેલો, પ્રભા બોલું. જી, આપનો પ્રશ્ન? હા, મારો પ્રશ્ન એ છે કે મને ચક્કર બહુ આવે છે, થોડી વાર. જી, થોડી વાર ચક્કર આવે. જી, આપે વેક્સિન લીધી છે? વેક્સિન બંને ડોઝ લેવાઈ ગયા છે. ઓકે ડોક્ટર. આપને અત્યારે કોરોનાના કોઈ બીજા કોઈ લક્ષણ, બંને ડોઝ લીધા. અત્યારે કોઈ કોરોનાના લક્ષણો છે? કોરોનાનો રિપોર્ટ આપનો પોઝિટિવ છે? હેલો. હા, પોઝિટિવ ના, નેગેટિવ છે. નેગેટિવ છે. ઓકે. જે અત્યારે તમે જે વીકનેસને ચક્કર કહી રહ્યા છો, દેટ એ કદાચ કોરોના ના પણ હોય, પણ એક વીકનેસ ડિહાઇડ્રેશનનું પણ કારણ હોઈ શકે છે. જે અત્યારે આટલી ગરમી છે, વાતાવરણમાં આટલી ગરમી છે અને એના કારણે પણ હોઈ શકે છે. સો આને વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી. વેક્સિન તમે લીધેલી છે. વેક્સિનના કારણે જે સિમ્ટમ થતા હોય છે પ્રોબેબલી 1 કે 2 દિવસ સુધી રહેતા હોય છે. આટલો લાંબો સમય સિમ્ટમ રહેતા નથી હોતા. એ કદાચ ડિહાઇડ્રેશનના કારણે વીકનેસ હોય ને એના કારણે પણ ચક્કર આવી શકે છે. મારી સલાહ આપને એવી રહેશે કે તમે જેટલું બનેલું તમારું લિક્વિડ ઇન્ટેક વધારો, પાણી કે બીજા કોઈ પણ પ્રકારનું પ્રવાહીનું પ્રમાણ તમારા ખોરાકમાં વધારો, તો ઓટોમેટિકલી કદાચ આમાં ફરક પડી જશે. બિલકુલ. કોલ મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલ મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. 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 કોલ મિત્રો, આપનું નામ જણાવશો. મારું નામ અશોકભાઈ. જી, આપનો પ્રશ્ન? હાજી. આપનો પ્રશ્ન જણાવશો. હેલો. મારો પ્રશ્ન એ છે કે મેં વેક્સિન લીધી નથી હજી. જી. વેક્સિન મેં લીધી નથી હજી, પણ મારે એવું થોડું બીક લાગે છે કે વેક્સિન લીધા પછી મારે ઘરમાં રહેવું પડે કે મારે કંઈ બહાર ફરવા જવું પડે, કામ હોય તો જવું પડે કે ઘરમાં જ બેસવું પડે મને? બિલકુલ. મિત્ર, તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. સી, વેક્સિન, કોઈ પણ પ્રકારની વેક્સિન પછી એની એક નોર્મલ સાઇડ ઇફેક્ટ, થોડી વીકનેસ કે તાવ કેવું થતું હોય છે, પણ એ યુઝ્યુઅલી 24 થી 48 કલાક રહેતું હોય છે અને પછી એની સમય સાથે 1-2 દિવસમાં એ સેટલ થઈ જતું હોય છે. સો મારો તમને સજેશન એ છે કે કોઈ ઘરમાં રહેવાની એવી કાંઈ જરૂર નથી. તમે નોર્મલ વેક્સિન લઈને જરૂર પડે તો તમે પેરાસિટામોલ તમારા ફિઝિશિયનને કોઈને પૂછીને લઈ શકો છો. અધરવાઇઝ વેક્સિન પછી ઘરમાં રહેવાની એવી કોઈ જરૂરિયાત હોતી નથી. વેક્સિન પછી એકાદ દિવસ આવા કોઈ સિમ્ટમ આવે તમે આરામ કરી શકો છો અને જરૂર પડે તો તમારા ફિઝિશિયનને મળી શકો છો. બિલકુલ. કોલ મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો અન્ય પણ એક કોલ મિત્ર અહીંયા જોડાયા છે. હેલો. હેલો. નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલ મિત્રો, આપનું નામ જણાવશો. મારું નામ, હું સોમનાથ પાટણથી બોલું છું. મારું નામ ગીતા जिंदीलाल राइटर है। मेरे को
કોવિશિલ્ડ વેક્સિન બંને લઈ લીધી છે, પણ મને 2 વખત કોઈ પણ તકલીફ પડી નથી. ડાયાબિટીસ બીપી પેશન્ટ છું, કઈ વાંધો નહીં ને એમાં ન પડી. જી તમે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે? જી યસ. હા બસ તો કઈ નથી. ચલો તાવ મને એવું થઈ રહ્યું છે કે વેક્સિન લીધા પછી પણ શરીરમાં કોઈ તકલીફ નથી થઈ, તો આ ડરવાની વાત નથી. ના, આ બિલકુલ ડરવાની વાત નથી, બિલકુલ ડરવાની વાત નથી. અમે મને ઘણા બધા પેશન્ટમાં જોતા હોઈએ છીએ કે ઓલ્ડ એજના પેશન્ટ્સમાં એવા વેક્સિન પછીના પણ કોઈ સિમ્ટમ દેખાતા નથી હોતા, રાધર દેન કમ્પેર ટુ યંગ એજવાળા જે યુવાઓ હોય છે એમાં. સો એમાંથી કંઈ ડરવાની દરેક જણને સિમ્ટમ્સ આવે વેક્સિન લીધા પછી એવું જરૂરી નથી હોતું. પણ સામે હું તમને એપ્રિશિએટ કરીશ કે તમે બંને ડોઝ વેક્સિનના લઈ લીધા છે, જે બહુ સારી વસ્તુ છે, જે તમને ડેફિનેટલી કોરોના સામે પ્રોટેક્શન આપશે. બિલકુલ આભાર કોલર મિત્ર, અહીંયા આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલર મિત્ર આપનું નામ જણાવશો? મારું નામ અલ્પેશ શાહ, અમદાવાદથી બોલું છું. જી આપનો પ્રશ્ન? હલો. હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવશો? હા, મારો પ્રશ્ન એ છે કે મેં અને મારા મધર 80 વર્ષના છે. હવે અમારે બંને એક ડોઝ લઈ લીધો છે, આજે મહિનો પૂરો થયો છે. જી 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 એક મહિનો પૂરો થઈ ગયો. હવે તો કેટલા દિવસે લેવાની હોય બીજી વેક્સિન? જી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે મિત્ર 28 to 56 એટલે 28 થી 56 દિવસ વચ્ચેના સમયગાળા દરમિયાન તમે ગમે ત્યારે બીજો ડોઝ લઈ શકો છો વેક્સિનનો. સો મારું સજેશન આપને એવું રહેશે, આજે 30 દિવસ થઈ ગયા છે તો આવતા 4 વીક્સમાં ગમે ત્યારે આપની અનુકૂળતા પ્રમાણે તમે વેક્સિન સેન્ટર પર જઈને વેક્સિન લઈ લો. એટલે 45 દિવસ લેવાય ને? 45 હા લઈ શકાય, 28 થી 56 દિવસના સમયગાળા દરમિયાન વચ્ચે લઈ શકાય. બિલકુલ કોલર મિત્ર આપનો આભાર, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હેલો નમસ્કાર, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું. કોલર મિત્ર આપનું નામ જણાવશો? હા, પ્રજાપતિ દીપાલી મહેસાણાથી બોલું. જી આપનો પ્રશ્ન? હા, મારા પપ્પાનો કોવિડ પોઝિટિવ છે. 9 દિવસ થયા પણ એમને બીજા કોઈ સિમ્ટમ્સ નહીં, ખાલી થોડી ઉધરસ આવે, તો કોઈ પ્રોબ્લેમ નહીં ને? જી યસ મિત્ર, આપનો પ્રશ્ન બહુ વ્યાજબી છે. 9 દિવસ થઈ ગયા છે અને ઉધરસ હજી ચાલુ છે. સો મારું રસી લીધી આ ડોઝ. બરાબર. મારું સજેશન આપને એવું રહેશે કે તમે તમારા ફિઝિશિયન ડૉક્ટરને એકવાર મળી લો, કારણ કે 9મા દિવસે પણ હજી ઉધરસ આવે એટલે વાયરેમિક ફેઝ હજી પણ ચાલુ કહેવાય. સો એના માટે તમારા ફિઝિશિયન ડૉક્ટરને મળી લો. જરૂર પડે એ પ્રમાણે લોહીની તપાસ જે સજેશન આપે એ કરાવી લો, અને એના લોહીની તપાસ પરથી ફિઝિશિયન સાહેબ જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારી દવા ચાલુ કરો. કારણ કે ખાંસી આવી એ એક પ્રકારની નિશાની છે કે ફેફસામાં કોરોનાનું ઇન્ફેક્શન હજી પણ હાજર છે. સો એની જલ્દીમાં જલ્દી સારવાર થાય એટલું જ જરૂરી છે. બિલકુલ કોલર મિત્રો આપનો આભાર, આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો ખાસ કરીને આજે ઘણા બધા કોલર મિત્રો સાથે આજે વાતચીત કરી, અને ખાસ કરીને લોકો અત્યારે જ્યારે હોમ આઇસોલેશનમાં વધારે છે, હોમ ક્વોરન્ટાઇન થઈ રહ્યા છે, ઘરે રહીને લોકોને ઘણા બધા પ્રશ્નો મૂંઝાવતા હોય છે, તો આજે એ તમામ પ્રશ્નોનો લાઈવ જવાબ આપ્યો ડૉક્ટરે, અને આપના મોટાભાગના પ્રશ્નોનું નિદાન ઘરે બેઠા જ થઈ જાય એના માટેનો પણ અમે ખાસ પ્રયત્ન કર્યો. આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ડૉક્ટર મૃગાંક ભાવસાર. મૃગાંકજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ જોડાયા તે બદલ. થેન્ક યુ હેતુબેન. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.